કેમ છો બાળકો? આજે આપણે હવા અને દબાણ વિશે સમજવાના છીએ. હવા અને દબાણ પ્રવાહીની ગતિશીલતાના ઘણા નિયમો પ્રમાણે કામ કરતા હોય છે. આપણા આજુબાજુ ઘણા એવા પરિબળો છે જ્યાં હવા અને દબાણના લીધે આપણે અલગ અલગ વસ્તુઓને સમજતા હોઈએ છીએ. બરાબર? તો આની અંદર ખાસ કરીને તમારા ઘરની અંદર ઠંડો પવન ક્યારે આવે છે, કઈ ઋતુમાં કયો પવન આવે છે, એ બધું જ આ પ્રવાહી ગતિશીલતાના નિયમો પ્રમાણે ચાલે છે, જેના વિશે આપણે આજે સમજીશું. સૌપ્રથમ તો પ્રવાહી ગતિશીલતાની અંદર હવા એક મુખ્ય પરિબળ છે અને બીજું છે દબાણ. તો એની અંદર આપણા વાયુમંડળમાં જે હવા છે એની અંદર 78% નાઇટ્રોજન છે અને 21% ઓક્સિજન છે. અને જે બાકીનું જે વધ્યું પ્રમાણ છે એની અંદર આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અલગ અલગ વરાળનો સમાવેશ થતો હોય છે. તો આ બધી વસ્તુઓના પોતાના વજન હોય છે અને સાથે સાથે જ્યારે એ ઠંડી અથવા ગરમ થાય તો એ પ્રમાણે પોતાનું બળ લગાવવાની ક્ષમતા પણ ધરાવતી હોય છે. તો આપણે જ્યારે ચક્રવાત આવે છે કે સમુદ્રના નજીક જોરદાર પવન ફૂંકાય છે, તો એ બધા આ હવા અને એના લીધે થતા દબાણના જ અસર હોય છે. હવે દબાણ એટલે શું? તો દબાણ આપણે એવું કહી શકાય કે આપણે જ્યારે કોઈ વસ્તુ ઉપર હાથ મૂકીને એને દબાવીએ, એવી જ રીતે હવા પોતાના ગરમ અને ઠંડા પ્રદેશમાંથી પોતાના વેગને લે છે અને એ ઝડપના કારણે જ્યારે ક્યાંક અથડાય છે તો પણ એ એક દબાણ ક્રિએટ કરતી હોય છે. હવે આ દબાણ જે છે એ જેમ ઊંચાઈ વધે એમ ઘટતું હોય છે અને જેમ ઊંચાઈ નીચે આવે તેમ વધતું હોય છે. તો એનું કારણ શું? તો કે જે કંઈ તમારું વાયુમંડળ છે એનો પણ એક પોતાનો વજન હોય છે, જેને આપણે એટમોસ્ફિયરિક વજન કહેતા હોય છે. એ જ્યારે નીચે હોય ત્યારે એ પૂરો એના પર લાગતો હોય છે. જેમ તમે પર્વત ઉપર જાઓ તો એ દબાણ ઘટતું જતું હોય છે, જેથી કરીને ઘણી વખત કહીએ છીએ ને કે પર્વત ઉપર આપણને હવા પાતળી મળે છે અને ત્યાં આપણો શ્વાસ વધારે ફૂલતો હોય છે. હવે આ પવનચક્કીને અને હવાને શું લેવા દેવા? તો જે પવનચક્કી છે એ તમે જોઈ હશે તો સમુદ્રના કિનારે અથવા તો કોઈ ઊંચી જગ્યાએ એવી જગ્યાએ લગાવવામાં આવે છે કે જ્યાં પવનની હેરફેર સૌથી વધારે હોય. તો આ પવનચક્કી દ્વારા જ્યારે આપણે વીજળી બનાવીએ છીએ, પણ આ પવનચક્કીને ફેરવવા માટે શું જોઈએ? તો આપણા સૂરજથી જ્યારે હવા ગરમ થાય અને પછી રાતે ઠંડી થાય, તો એના લીધે એ પવનચક્કીની અંદર હવાનો વેગ ચાલુ થતો હોય છે. જ્યારે હવા ગરમ હોય ત્યારે ઉપર જાય તો જે ઠંડી હવા ત્યારે એની જગ્યા લે. તો જ્યારે એ એની જગ્યા લે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એના લીધે એ હવાનું સર્ક્યુલેશન, એના ફેરફાર થવાના કારણે વચ્ચે પવનચક્કી રાખવામાં આવી હોય તો એના ધક્કાથી, એના દબાણથી પાંખિયા જે ત્રાંસા રાખ્યા હોય છે એ ગોળ ફરે છે અને એનાથી ડાયનામો ફરે છે અને એનાથી આપણી વીજળી બનતી હોય છે. હવે ઠંડી હવા અને ગરમ હવામાં શું ફેરફાર? તો જે ઠંડી હવા હોય છે એ નજીક નજીક રહે છે અને એ ઓછી વિસ્તૃત થાય છે, અને જે ગરમ હવા હોય છે એ વધારે વિસ્તૃત થાય છે અને દૂર દૂર હોય છે. ઠંડી હવાના પ્રમાણમાં ગરમ હવા હલકી હોય છે અને ઠંડી હવા ભારે હોય છે. તો આવી રીતે હવા પણ જ્યારે પોતાના તાપમાન બદલે તો એ પ્રમાણે એના ઘણા બધા નિયમો બદલાઈ જતા હોય છે. તમને હોટ એર બલૂન વિશે ખબર હશે કે જેની અંદર લોકો બેસીને વાયુમંડળ સુધી જતા હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પહેલા આવા ગરમ હવાના બલૂન ઉપયોગ થતા હતા. તો આની અંદર શું મેકેનિઝમ હોય છે, આ કઈ રીતે કાર્ય કરે છે? તો એમની જોડે એક ગેસ સિલિન્ડર હોય છે જેનાથી એ લોકો હવાની અંદર ગરમી આપીને એક જ્વાલા પ્રગટ કરે છે અને એ જે હવા છે એ ઉપર જાય છે. હવે એ હવા વજનમાં હલકી હોવાના લીધે એક વખત આખો ફુગ્ગો ફૂલાય ત્યારે એ એને પોતાના ઉપર તરફ લિફ્ટ આપે છે, કારણ કે બાજુની હવા ઠંડી છે. તો આવી રીતે એ સિલિન્ડરના મદદથી ગરમ હવાને કંટ્રોલ કરે છે અને પોતાની હાઈટ ઉપર નીચે કરીને આગળ વધી શકતા હોય છે. આપણે પ્રેશરની વાત કરીએ. દબાણ ખાલી હવામાં જ નથી હોતું. આપણે વાત કરીએ એમ પ્રવાહી પણ, પાણીનો પણ એક ભાગ પ્રવાહી જ ગણાય છે. તો જે પાણી છે, હવા છે, આ બધાને આપણે પ્રવાહી કહી શકાય. હવે પાણી છે તો એની અંદર પણ દબાણ કામ કરે જ છે. તો કઈ રીતે કરે છે? તો આની અંદર તમે જેમ જુઓ છો તો કે
આ જે પાણી છે એની જ્યારે ઉપરની જે જગ્યા છે તો ત્યાં પાણીનું પ્રેશર એટલે દબાણ ઓછું છે, વચ્ચે એનાથી થોડું વધારે છે અને સૌથી નીચે સૌથી વધારે છે. તો આવું થવાનું કારણ શું? તો આ જે પ્રયોગ છે એની અંદર તમે બહુ સાદી રીતે સમજશો તો જેટલું તમે સતહની ઉપર છો એટલું દબાણ એ ઉપરના ભાગના પાણીનું આવે છે, નીચે ઉપરના બધા ભાગનું પાણી આવવાથી એનું દબાણ વધી જતું હોય છે. તો દબાણ પોતાની આજુબાજુ રહેલી દરેક વસ્તુઓ પ્રમાણે કાર્ય કરતું હોય છે. એટલે આ પ્રયોગથી આપણે એ સમજી શકાય કે જેટલું વોલ્યુમ એટલે કે જેટલી પ્રવાહીની ઘનતા અથવા તો એની વસ્તુ વધારે એટલો એનું પ્રેશર પોઈન્ટ નીચે સૌથી વધારે. મેં તમને ખબર છે કીધું હતું પર્વત ઉપર ઉપરની સાઈડ પ્રેશર ઓછું હોય, દબાણ ઓછું હોય અને નીચેની સાઈડ પ્રેશર વધારે હોય. તમે જોજો ડેમ જોશો ને તો ડેમની અંદર પણ નીચેના ભાગનો ડેમ સૌથી મોટો બનાવશે અને ઉપરના ભાગનો થોડો સાંકડો હશે. કેમ કે ડેમના નીચેના ભાગમાં સૌથી વધારે પાણીનું પ્રેશર આવતું હોય એટલા માટે એને મજબૂત નીચેના સાઈડથી બનાવવો પડે છે. હવે પ્રેશર એટલે શું, દબાણ એટલે શું? કોઈ પણ પર્ટિક્યુલર એરિયા કે આપણે જે ઘનફળ લઈએ છીએ એ ક્ષેત્રફળ ઉપર લાગતું દબાણ એને આપણે પ્રેશર અથવા દબાણ કહેતા હોઈએ છીએ. હવે એ જે ધક્કો જે એ ક્ષેત્રફળમાં લાગે છે એ આપણે સ્ક્વેર ઇંચ અથવા સ્ક્વેર મીટર અથવા તો સ્ક્વેર સેન્ટીમીટર પ્રમાણે ગણતા હોઈએ છીએ અને આગળની સાઈડ આપણે એને ગ્રામમાં લખતા હોઈએ છીએ કે 1 kg પર સ્ક્વેર ઇંચ. તો એ રીતે એના દબાણને આપણે કાર્ય કરતા હોઈએ છીએ. હવે આપણે વાત કરી હતી કે હવા આગળ પાછળ કેવી રીતે થાય છે, આ જે પવનચક્કી છે એને કેવી રીતે ફેરવે છે. તો જો તમને જે અત્યારે ચિત્ર દેખાય છે એની અંદર ઉપર સૂરજ છે. તો જ્યારે સૂરજ છે તો એ ગરમ થવાના લીધે હવા ઉપર જાય છે અને એ હવા જ્યારે ઉપર જાય છે તો ત્યાં ખાલી જગ્યા થાય છે. તો જે ઠંડી હવા દરિયા કિનારે છે એ અંદરની તરફ ખેંચાય છે. એટલે એવી રીતે જે પવન ખરો એ જમીનથી દરિયા તરફ દરિયાથી જમીન તરફ આવતો હોય છે અને એવી જ રીતે જ્યારે રાત પડે છે તો જે ગરમ હવા ઉપર ગઈ હોય એ ઠંડી થઈને નીચે આવે છે અને જમીનથી દરિયા તરફ જતી હોય છે. તો આવી રીતે હવા સર્ક્યુલેટ એટલે કે અરસપરસ પોતાના જગ્યાને બદલતી રહે છે. હવે આપણે પ્રયોગ કરીશું. તો બાળકો આપણે આ પ્રયોગની અંદર એક બલૂન, દોરી, ટેપ, સ્ટ્રો અને કોઈ બે જગ્યાએ બાંધી શકાય એવી ખૂંટીઓ જોઈશે. આપણે જો ખૂંટી ના હોય તો એની જગ્યાએ આપણે ખુરશી પણ વાપરી શકીશું. તો ચલો હવે આપણે આ પ્રયોગ કરીએ. પ્રયોગની અંદર એના મૂળભૂત નિયમો આપણે આગળ સમજીશું. હવે આની અંદર આપણી પ્રક્રિયા જે છે એમાં સૌથી પહેલા તો કોઈ ઊંચી જગ્યાએ અથવા તો ખુરશી ઉપર આપણે દોરી બાંધીશું. દોરીનો એક છેડો બાંધ્યા બાદ એક છેડામાંથી આપણે સ્ટ્રોને પસાર કરીશું. આ સ્ટ્રો પસાર કર્યા પછી આપણે બીજો છેડો બાંધી દઈશું. હવે આપણે એક બલૂન લઈશું જેની અંદર આપણે હવા ભરીશું, પણ એનું જે મુખ છે, મોઢું છે એ ગાંઠ બાંધીશું નહીં, એને ખુલ્લી રાખીશું. હવે બલૂનને ટેપની મદદથી સ્ટ્રો સાથે ચોંટાડી દઈશું. કેવી રીતે ચોંટાડવાનું છે એ આગળ તમને સ્લાઇડમાં બતાવશું. હવે બલૂનનું મુખ છે એને જેવું આપણે છોડીશું એટલે બલૂન સડસડાટ આગળ જશે. તે આગળ કેમ ગયું એ આપણે આગળ સમજીએ. તો તમે જોયું તો બલૂન જ્યારે આપણે ફૂલાયું છે તો એ શું કરે છે તો કે હવા નીચેની તરફ નાખે છે. કેમ નાખે છે? કે બલૂન ઇલાસ્ટિક છે. તો તમે જે પ્રેશર અથવા દબાણથી હવા ભરી છે એ બહારના દબાણ કરતાં ઓછી છે. જ્યારે બહારના દબાણ કરતાં હવાનું દબાણ બહાર ઓછું હોય તો એ પોતાની હવા બધી જ બહાર કાઢી દેશે. એટલા માટે જ્યારે તમે દોરી ઉપર બાંધેલા બલૂનને છોડશો તો એ તરત જ જે દોરીની દિશા છે એ તરફ ફટાક દઈને આગળ જશે. તો આ જ નિયમ ઉપરથી આપણા રોકેટ, સ્પેસ શટલ અને અલગ અલગ જેટ એન્જિન કામ કરતા હોય છે. હવે આની અંદર આપણે એક નિયમ શીખ્યા. તો કયો નિયમ શીખ્યા? તો ન્યૂટને ત્રીજો નિયમ આપેલો, દરેક ક્રિયા માટે સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે. તો એક્શન ઇઝ ઓલવેઝ ઓપોઝિટ ટુ રિએક્શન. તો આ જે નિયમ છે એની અંદર એક પદાર્થ પર ફોર્સ લાવવામાં આવે ત્યારે બીજો પદાર્થ પોતાના સમાન બળ પ્રમાણે વિપરીત દિશામાં આગળ જતું હોય છે. આપણે જ્યારે ક્રિકેટનો બોલ ટપ્પી પાડીએ, કોઈ વસ્તુ એકબીજાને અથડાય તો કેમ બાઉન્સ થાય છે? તો એ ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે કામ કરતું હોય છે.
એટલે હંમેશા આ જોડીમાં કામ કરે છે. એક ક્રિયાબળ છે તો બીજું પ્રતિક્રિયાબળ છે. હવે આપણે હમણાં જ વાત થઈ કે આના અલગ અલગ એક્ઝામ્પલ કયા, તો એની અંદર રોકેટ કેવી રીતે ઉડે છે, તો જેમ વાત થઈ કે જ્યારે એન્જિનમાંથી ગેસ નીચેની તરફ બહાર નીકળે તો રોકેટ ઉપરની દિશામાં ધકેલાય છે. એવી જ રીતે જ્યારે તમે હોડીમાં હોય અને હલેસા મારો તો જ્યારે હલેસાને તમે પાછળની તરફ ધક્કો મારો છો ત્યારે હોડી આગળની તરફ જાય છે. અને આપણે ચાલીએ છીએ તો આપણા પગ અને જમીન વચ્ચેનું જે ઘર્ષણ પછી જ્યારે આપણે બળ આગળની તરફ લગાવીએ છીએ એટલે આપણે આગળ તરફ જઈએ છીએ, પાછળ જમીનને ધક્કો મારીને જ આપણે આગળ નીકળી શકીએ છીએ. તો આવી રીતે આ બધા ઉદાહરણોમાંથી આપણે ન્યૂટનના ત્રીજા નિયમને બહુ સારી રીતે સમજી શક્યા. હવે આ ત્રીજા નિયમને આપણા બલૂનના પ્રયોગથી શું લેવા દેવા, તો જ્યારે બલૂનમાંથી હવા નીકળે છે તો તે ક્રિયાબળ છે કે જે બલૂનમાંથી હવા જે દિશામાં નીકળે છે એ તરફ જઈ રહી છે, પણ સામે જે પ્રતિક્રિયા છે કે જે હવા જે તરફ જઈ રહી છે એની સામેની તરફ બલૂન ખસે છે, તો એ પ્રતિક્રિયા બળ છે. તો એ રીતે એની દિશા જે છે એ આગળની તરફ જાય છે અને હવા નીચેની તરફ નીકળે છે. હવે આપણે બીજો એક પ્રયોગ કરીશું. દબાણ પોઝિટિવ હોય પણ સાથે સાથે નેગેટિવ પણ હોય. તો એ નેગેટિવ દબાણને આપણે શું કહીએ છીએ, તો આપણે એને વેક્યુમ કહેતા હોઈએ છીએ. તો તમને ખબર છે કે વેક્યુમ કેવી રીતે થાય, તો હું તમને બહુ સાદી ભાષામાં બતાવું તો આપણે સાદામાં સાદું વેક્યુમ ક્રિએટ કરવું હોય તો કેવી રીતે કરાય, તો આપણે કોઈ પણ ડબ્બી લઈ લઈએ અને એને આપણે એમાંથી હવા ચૂસીને આંગળી મૂકી દઈએ તો કેમ એ ડબ્બી એની જોડે જોઈન્ટ થઈ જાય છે, બરાબર. તો એ જે વસ્તુ છે આપણે ટેસ્ટ ટ્યુબથી કરીને હું તમને બતાવું, ચલો. તો એ જે વસ્તુ છે એને આપણે વેક્યુમ કહેતા હોઈએ છીએ. પણ આ વેક્યુમ કેવી રીતે બને, એના નિયમો શું અને એને આપણા હવાથી અને તાપમાનથી શું લેવા દેવા, તો એ હું તમને સમજાવું. કારણ કે આપણે આજે સમજ્યા કે જ્યારે ગરમ હવા થાય તો ત્યાં ઠંડી હવા આવી જાય છે. તો ગરમ હવા થાય તો ઠંડી હવા કેવી રીતે આવે છે, તો ત્યાં વેક્યુમ બને છે. એ વેક્યુમ ઠંડી હવાને ખેંચીને લાવે છે. તો એનો આપણે પ્રયોગ કરીશું. હવે સૌથી પહેલા તમારે એક ડીશ લેવાની છે. એ પ્લેટની અંદર તમારે પાણી ભરવાનું છે 5 mm થી 1 સેન્ટીમીટર જેટલું. એ પાણીના મધ્યમાં આપણે પહેલા પાણી ભરતા પહેલા એક મીણબત્તી સળગાવીને ત્યાં થોડા ટીપા પાડીને એના ઉપર લગાવી દઈશું. એક વખત એ લગાવ્યા પછી આપણે એક ગ્લાસ લઈશું કાચનો, કે જેની એક હાઈટ હોય. આપણે એની અંદર કોઈ પણ બોટલ પણ લઈ શકીએ કાચની, અથવા બીજી વસ્તુ પણ લઈ શકીએ. હવે એની અંદર આપણે જેવો કાચ છે એની અંદર આપણે મૂકીશું એટલે જ્યાં સુધી એની અંદર પ્રાણવાયુ જેને ઓક્સિજન કહીએ છીએ એ હશે ત્યાં સુધી મીણબત્તી ચાલુ રહેશે. પછી જેવું તમે એને પાણી જોડે અડાડી દેશો એટલે તરત જ થોડી વારમાં મીણબત્તી ઓલવાઈ જશે. પણ મીણબત્તી જ્યારે ઓલવાશે ત્યાં સુધીમાં એને અંદરની હવા ગરમ કરી હશે. હવે ગરમ હવા બની એટલે જે ત્યાં હવા હતી એમાંથી ગરમ થતા એ વિસ્તૃત થઈ, મોટી થઈ. એટલે થોડી ઘણી હવા જે અંદર હતી એમાંથી 50% કે 40% બહાર નીકળી ગઈ. હવે બહાર તો નીકળી ગઈ, પણ હવે જ્યારે બહાર નીકળ્યા બાદ ઠંડી થશે તો શું થશે, તો એ પાછી સંકોચાશે. અને જ્યારે એ સંકોચાશે તો શું કરશે, તો એ ત્યાં વેક્યુમ ક્રિએટ કરશે, ખેંચાણ બનાવશે, અને એ ખેંચાણથી જે પાણી છે એ ઉપર ચડી જશે. તો ચલો હવે આપણે કરીને જોઈએ. તો જેમ આપણે વાત કરી એમ તમે પ્રયોગની અંદર જુઓ છો કે જ્યારે ઠંડી હવા થાય તો એ પોતાની જગ્યા સંકોચે છે, અને જ્યારે સંકોચે તો પ્લેટમાં રહેલું પાણીને ઉપર લઈ આવે છે. તો આને આપણે મેજિક એક્સપેરિમેન્ટ કહી શકાય કે આ મેજિક સાયન્ટિફિક છે અને આ વૈજ્ઞાનિક મેજિકને આપણે જાતે કરી શકીએ છીએ. હવે પ્રયોગ પાછળનું વિજ્ઞાન. આ વસ્તુની અંદર મેં તમને એક વખત સમજાવ્યું છે, ફરી સમજાવું છું. મીણબત્તી બળવા માટે કે ચાલુ રાખવા માટે ત્યાં પ્રાણવાયુ જેને ઓક્સિજન છે એ જરૂર પડે છે. જેવો તમે એના પર ગ્લાસ મૂકો ઓક્સિજનની માત્રા ઘટે છે ને મીણબત્તી બુઝાઈ જાય છે. હવે જ્યારે મીણબત્તી બુઝાય છે તો અંદરની જે તાપમાન વધવાના લીધે હવા બહાર ગઈ હોય એ અંદર આવતી નથી. કેમ કે ત્યાં પાણી છે. તો એ પોતાના ખેંચાણથી પાણીને ખેંચે છે, અને જેવું દબાણ ફેરફાર થાય છે એટલે પાણી ગ્લાસની અંદર ચડી જાય છે. તો આ આપણા આ પ્રયોગ પાછળનું વિજ્ઞાન છે. હવે તમને આ એક્ટિવિટીમાં કંઈ ના સમજાયું હોય
તો હાથ ઉપર કરીને પૂછજો અને આગળ આપણે આપણી વર્કશીટ પ્રમાણેના જે MCQ છે એ આપણા પ્રયોગમાંથી કર્યા છે એ સમજીશું.